નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો, લોકોપયોગી 5 મોટા સમાચાર, ખેડૂતોને મોટો ઝટકો, વિદ્યાર્થી મહિલાઓ, ગરીબો અને ખેડૂતોના મોટા સમાચાર, રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ, ટેકાના ભાવે ખરીદી શરૂ, મફત આવાસ યોજના શરૂ, લાખો લોકોને ફાયદો, KYCના મોટા નિર્ણય, વાહન ચાલકો ધ્યાન આપે, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. તો આ લોન કયા ખેડૂતોને આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે અને વધુમાં વધુ 5 હેક્ટર દીઠની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અને આ લોનની રકમ છે એ રાજકોટ અને સુરત કોઓપરેટિવ બેંક દ્વારા ત્યાંના ખેડૂતોને આપવામાં આવશે. વધારેમાં વધારે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ યોજના હેઠળ છે એ 3 વર્ષ માટે લોન આપવા માટેની છે પાત્રતા રહેલી છે અને આ લોન ચૂકવવા માટે તમને 3 વર્ષનો સમયગાળો આપવામાં આવશે અને એ પણ વગર વ્યાજે છે તમારે લોન ભરવાની રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના હેઠળ 2024ની જે જાહેરાત છે એ પ્રમાણે ખેડૂતો માટે રાહત આપવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેની ગાય દીઠ છે એ 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,000 અને 800 રૂપિયાની સહાય થાય છે. અને આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ, તેમની પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો દીઠ છે એ સહાય આપવામાં આવશે, જેથી કરી તમારી પાસે જો ગાય હોય તો તમે ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત પશુપાલક અંતર્ગત છે એ આ યોજનાનો લાભ લઈ શકો છો. જેથી જે પણ પશુપાલકોને આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે પશુપાલક વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો નજીકના પશુપાલકના જે વિકાસ અધિકારી PPOની જે ઓફિસ હોય છે એમાં ઓફલાઈન ફોર્મ મેળવી અને જમા કરાવવાનું રહેશે. જો તમે ઓનલાઈન અરજી કરો છો તો અરજી કરતી વખતે તમારા આધાર કાર્ડ, જમીનનો દસ્તાવેજ, પશુધન પ્રમાણપત્ર, નોંધણી પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, આ તમામે તમામ ડોક્યુમેન્ટ છે એ હારે આપવા પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મોટો ઝટકો ઇફકો દ્વારા છે આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમ કે ઇફકોએ રાસાયણિક ખાતરોના ભાવમાં છે વધારો કર્યો છે, જેમાં મિત્રો ₹250નો વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો, ઇફકો દ્વારા જે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એ ખાસ કરીને ગરીબ ખેડૂતોને મોટી છે એ ઝટકો અંતર્ગત મોટી ભેટ છે એ પણ ન ગણી શકાય, કારણ કે ઝટકો જ લાગ્યો કહેવાય. ખાતરના ભાવમાં વધારો થયો છે. હવે મિત્રો, આ 250 રૂપિયાનો જે વધારો થયો છે એમાં ખેડૂતોને મળતી જે ખાતરની જે સબસિડી હતી એમાં પણ ઘટાડો થયો છે. NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 આ ખાતરની જે 2 કેટેગરી છે એ જે ખાતરની કેટેગરીમાં હવે વધારો થયો છે, એના ભાવમાં વધારો થયો છે. જેમાં 50 કિલોની બેગ ઉપર ઇફકોએ 250 રૂપિયાનો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગનો નવો ભાવ 1720 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે મિત્રો ઇફકો દ્વારા ₹250નો બોજો ખેડૂતો માથે નાખવામાં આવ્યો છે તો ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા છે પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ છે શરૂ કરવામાં આવ્યું છે અને આ પોર્ટલ પરથી વિદ્યાર્થી વાલીઓને અભ્યાસને લગતી કોઈ પણ મૂંઝવણ હોય એ દૂર કરવામાં આવશે અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. એ હેલ્પલાઇન નંબર છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર તમે સેવ કરી રાખજો. તમને કોઈ પણ પ્રકારનો બોર્ડની પરીક્ષાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો તમે આ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી અને સમાધાન છે એ મેળવી શકો છો. આ હેલ્પલાઇન નંબર વોટ્સઅપ નંબર છે, સેવ કરી રાખજો. ઉલ્લેખનીય છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે આ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે એમાં શિક્ષણ બોર્ડ દ્વારા છે એ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા છે એ યોજી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે છે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સૌથી મોટી ભેટ આપવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને. હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમને અનાજ મળશે.
હવેથી રેશન કાર્ડ ધારકોને 24 કલાક કોઈ પણ પ્રકારનો છે એ અનાજ આપવા માટે છે એ સમય આપવામાં આવ્યો છે. 24 કલાકની અંદર કોઈ પણ સમયે અનાજ મેળવી શકો છો. ભાવનગરના પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિત મશીન શરૂ કરવામાં આવ્યું છે અને આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ NFSA હેઠળ જે સમાવિષ્ટ લાભાર્થીઓ છે એમને વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવવા માટે છે એ એક માપદંડ નક્કી કરવામાં આવ્યું છે, જેની અંદર મિત્રો મળવાપાત્ર જે ઘઉં અને ચોખાનો લાભ છે એ તમે હવે ATMના મશીનથી પણ ઉપાડી શકો છો. તો જો તમને રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ આપવામાં આવે છે એમાં ઘઉં અને ચોખા હવે તમે ATM મશીનથી પણ ઉપાડી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. માર્ચ મહિનાથી લાગુ પડશે. રાજ્યમાં 1 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે. ઘઉંની ખરીદી છે એ શરૂ કરવામાં આવશે. 214 ખરીદ કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવ્યા છે અને આ 214 કેન્દ્રો ઉપર છે ઘઉંની ખરીદી કરવામાં આવશે, જેમાં મિત્રો ₹2425 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ભાવે છે એ ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે ઘઉં વેચવાની ઓનલાઈન નોંધણીની જે પ્રક્રિયા છે હાલમાં શરૂ છે. અત્યાર સુધીમાં 33,863 જેટલા ખેડૂત મિત્રોએ આ નોંધણી રજિસ્ટ્રેશન છે કરાવ્યું છે. જો તમે આ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો પણ છે એ તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ અંતર્ગત મળી રહ્યા છે. રેશન કાર્ડના 5 મુખ્ય ફાયદા છે સામે આવ્યા છે, જેમાં મિત્રો રેશન કાર્ડ તમારી પાસે છે તો તમે આ 5 યોજનાઓ અંતર્ગત લાભ લઈ શકો છો. જેમાં પ્રથમ યોજના છે મફત રાશન યોજના. આ યોજનામાં દરેક સભ્યને 5 કિલો રાશન આપવામાં આવે છે, મફત અનાજ આપવામાં આવશે. પાક વીમો યોજના અંતર્ગત પણ લાભ લઈ શકો. કુદરતી આફતોથી પાકને થતા નુકસાન સામે સુરક્ષા મેળવી શકશે. મફત સિલિન્ડર યોજના અંતર્ગત ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ લઈ શકો. મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તો એવો મહિલાઓ છે એ રેશન કાર્ડના ઉપયોગથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પણ રેશન કાર્ડનો છે એ લાભ ઉપયોગ કરી અને મફત ગેસ સિલિન્ડર પણ મેળવી શકે છે. ત્યાર પછી જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ મેળવી શકો. કારીગરોને છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 થી 30,000 રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવશે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ મદદ થશે. જે લોકો પાસે પોતાનું ઘર નથી અથવા તો કાચા મકાનમાં રહે છે એવા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેશન કાર્ડ દ્વારા પાકું મકાન છે એ મેળવી શકે છે. સરકારની યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ એક સમાચાર સામે આવ્યા છે, એ પણ જાણી લઈએ. મફત ઘર યોજના 2025ની શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ કક્ષાએ છે એ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ લેવલે છે એ જે લોકોને પાકું મકાન બનાવવું હોય એવા લોકોને છે એ ગ્રામીણ કક્ષાએ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. જેમાં સૌ પ્રથમ મિત્રો મફત યોજના અંતર્ગત છે 2025ની જે યોજના ચલાવવામાં આવે છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં છે એ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 8 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી છે એ લોકો પોતાના જે ઘર પાકા મકાન છે બનાવવા માટેની ગ્રામીણ કક્ષાએ છે અરજી કરી શકશે અને સર્વે આધારે છે એમને લાભ આપવામાં આવશે. જેથી કરી તમારે પણ જો તમારા ગ્રામીણ વિસ્તારની અંદર લાભ લેવો હોય તો તમારા ગ્રામ પંચાયતમાં VC ઓપરેટર અથવા તો ગ્રામ સેવક પાસે અથવા તો તલાટી કમ મંત્રી પાસે જઈ અને તમે આ યોજના અંતર્ગત છે રજિસ્ટ્રેશન કરાવી શકશો. અરજદારનું આવાસ છે એ કાચું અથવા તો આવાસ વિહોણા છે એમને સીધો લાભ આપવામાં આવશે, પ્રથમ લાભ આપવામાં આવશે. તેમજ મિત્રો સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ કરાવવાનું છે, એટલે કે તમારે ત્યાં હાજર રહેવું પડશે અને KYC પણ અપડેટ કરાવવાનું છે. અને સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોને છે એ અપડેટ કરેલું જે આધાર કાર્ડ છે એ પણ સાથે રાખવું પડશે, એટલે કે તમારી પાસે અપડેટ કરેલું આધાર કાર્ડ હોય તો તમને તાત્કાલિક લાભ આપી દેવામાં આવશે. તો આધાર કાર્ડને પણ અપડેટ કરાવી દેજો. તે પછી અરજદારનું મનરેગા અંતર્ગત એક્ટિવ જોબ કાર્ડ છે એ પણ ફરજિયાતપણે હોવું જોઈએ અને અરજદારની જે બેંક પાસબુકની જે ઝેરોક્સ હોય અથવા તો બેંક પાસબુક છે એ સાથે રાખવાની છે. KYC એમાં પણ કરાવેલું હોવું જોઈએ. બેંક અંતર્ગત પણ તમને છે એ આ યોજના અંતર્ગત ડાયરેક્ટ લાભ આપવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ હપ્તો આપવામાં આવશે. તો તમારું બેંક એકાઉન્ટ પણ છે એ KYC કરાવેલું હોવું જોઈએ, આધાર કાર્ડ લિંક કરાવેલું હોવું જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો લોકોને ફાયદો થશે. મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર કે પછી કોઈ પણ પ્રકારનો તમારે એમાં ફેરફાર કરાવવો હોય તો એ સુધારા વધારા છે સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર કહે છે કે જન્મ મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ છે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે તો એ હવે છે એ સુધારવી મુશ્કેલ છે, કારણ કે એ યોગ્ય દસ્તાવેજોમાં આવી ભૂલ હોય તો એના આધારે છે ખરાઈ કરી અને સુધારી આપવામાં
આપવામાં આવશે તો એ છે સરકારના હાથમાં રહી ગયું છે. અને આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ પણ પ્રકારની ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પુરાવા રજૂ કરાવવા પડશે અને ખરાઈ બાદ જ એ ફેરફાર કરવામાં આવશે. જે પહેલાં મિત્રો આમનામ થઈ જતું એ હવે આમનામ થશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે છે ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક, સ્કૂટર અને કાર સહિતના વાહનો લઈ અને શાળાઓએ આવતા હોય છે. તો એવામાં હવે ડીઈઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખી અને શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મિત્રો હવે ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો છે એ પાકું લાયસન્સ કે લર્નિંગ લાયસન્સ હશે તો જ વિદ્યાર્થીઓને છે એ 2 વ્હીલ કે બાઇક આપવામાં તે છે એ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 4 જિલ્લાઓના ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 4 જિલ્લાઓમાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં છે એ હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે અને ખેડૂતોને વીજળી છે આપવામાં આવશે. મગફળીની વાવેતર વિસ્તારોમાં વધુ સમય વીજળી આપવાની જે માંગ હતી એ માંગ હવે પૂરી કરવામાં આવી છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે ખાસ ધ્યાન આપી દો. વાહન ચાલકો માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. 3 દિવસની ડ્રાઈવ કરવામાં આવી છે. 1500 લોકોને મેમો આપવામાં આવ્યો છે, ઈ મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવનારાઓને ₹3000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વારંવાર નિયમ તોડનારાઓને લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. 3 દિવસની ડ્રાઈવ દરમિયાન 1500 લોકોને ઈ મેમો પણ ફટકારવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓના લાખો લોકોને આ માટે આવી છે ખુશખબર. ગુજરાત સરકારે ગામડાઓના લાખો લોકો માટે છે એ મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે 10 ને બદલે 67 પ્રમાણપત્રો છે વીસી દ્વારા ઈ ગ્રામ પંચાયત અથવા તો ઈ ગ્રામ કેન્દ્રમાંથી કાઢી આપવામાં આવશે. જેના માટે નાગરિકોએ ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને સુપરત કરવાનું રહેશે અને ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર છે આપી દેવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્ચ કે એપ્રિલ મહિનામાં સરપંચની ચૂંટણી છે યોજાવા જઈ રહી છે. ગુજરાત રાજ્યની અંદર 7000થી વધુ ગ્રામ પંચાયતોની અંદર જે સરપંચની ચૂંટણી છે એ યોજાવા જઈ રહી છે. જેમાં મિત્રો હવે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં છે એ સરપંચની ચૂંટણી યોજાશે. જેમાં હવે એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 60,000 અને 40,000ની સહાય છે આપવામાં આવશે. એનિમલ ક્રેડિટ કાર્ડ અંતર્ગત ભારત સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ યોજના પહેલેથી ચાલુ હતી, પરંતુ આ યોજનામાં છે એક નાનો એવો ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે મિત્રો હવે એ જે એનિમલ ક્રેડિટ કાર્ડ કાઢી દેવામાં આવે છે એ યોજનામાં જે 3 લાખ રૂપિયાની રકમ લોનની રકમ હતી એ રકમ વધારી અને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે જરૂરિયાતમંદ ખેડૂતો હશે એને પણ આ યોજના અંતર્ગત છે એ પોતાના જે લાભ હશે એ હવે મળતા રહેશે અને 3 લાખ રૂપિયાથી લઈ અને 5 લાખ રૂપિયા સુધીની લોન લેવી હોય તો એ મેળવી શકશે. તો સૌથી મોટા સમાચાર એ ખેડૂતો માટે આવી ગયા છે. હવે તમારે 5 લાખ રૂપિયા સુધીની લોન લેવી હોય તો તમે હવે લઈ શકશો અને એ પણ તમારા નજીકની કે જે બેન્કો હોય એ બેન્કોના માધ્યમથી તમે લઈ શકશો. તો તમારે પણ 5 લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય તો તમે એ મેળવી શકશો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 60,000 રૂપિયા આપવામાં આવશે, જેમાં ટ્રેક્ટર ખરીદી અંતર્ગત સબસિડી આપવામાં આવે છે અને ટ્રેક્ટર ખરીદીની જે સબસિડી છે એ હવે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ઉપર આપવામાં આવશે અને 40 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટેના ખર્ચના 25% અને 40થી લઈને 60 PT હોર્સ પાવર સુધીના જે ટ્રેક્ટર છે એના મોડેલો છે એના ખેડૂતો માટે છે એ હવે જે સહાયતા આપવામાં આવશે એ 60% આપવામાં આવશે. તો તમારે પણ ટ્રેક્ટર ખરીદી અંતર્ગત જો સહાયતા લાભ લેવો હોય તો તમે લઈ શકો છો અને એ પણ તમે તમારા નજીકના જે પણ ટ્રેક્ટર એજન્સી છે એમાં આ જે સરકાર દ્વારા મોડેલ રજૂ કરવામાં આવે છે એ મોડેલના આધારે તમે લાભ લઈ શકશો. અને એમાં પણ ખાસ કરીને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન જ્યારે પણ અરજી કરો ત્યારે એ અરજીના આધારે તમને સબસિડી આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એમાં દર મહિને હવે 3,000 રૂપિયા આપવામાં આવશે. કયા લોકોને આપવામાં આવશે, કઈ યોજના છે એ પણ તમને જણાવી દે. મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી પ્રધાન
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ભાજપ સરકારે 2 વર્ષ પૂરા થયા છે. 2 થી વર્ષનો વધારાનો સમયગાળો વીત્યો છે, જે અંતર્ગત આજે ઘણા બધા કાર્યક્રમો યોજાયા હતા અને રાજ્ય સરકારમાં પસંદગી પામેલા જે ઉમેદવારો છે એમને પણ રાજ્ય સરકાર દ્વારા છે એ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો અને એના આધારે છે એ ઘણા બધા લાભ આપવામાં આવશે. નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. નરોડામાં એમસીના શ્રમિકોને છે સુવિધા કેન્દ્ર લોકાર્પણ, ખેડૂત ઉત્પાદન સંગઠનો સાથે સવાન ગટર સફાઈ માટે 15 જેટિંગ મશીન છે એ આપવામાં આવ્યા છે. 24 ડિસલ્ટિંગ મશીનનું પણ છે એ વિતરણ કરવામાં આવ્યું છે અને મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સની સાથે સંવાદ કરી અને ઘણી બધી યોજનાઓ છે એ ચાલુ કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મારી યોજના છે એનું નવું પોર્ટલ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ જે યોજનાઓ છે એની માહિતી આ પોર્ટલ ઉપર નાગરિકોને ઉપલબ્ધ રહેશે અને આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓની માહિતી છે એક જ પોર્ટલ ઉપરથી લઈ શકશે અને યોજનાઓનો લાભ પણ છે એ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગેસ સિલિન્ડરના ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. વોટ્સઅપ ગ્રુપ દ્વારા છે તમે ઓનલાઈન ગેસ કનેક્શન છે લિંક કરાવી શકો, બુક કરાવી શકો છો, જેની અંદર મિત્રો હવે છે એ વોટ્સઅપ ગેસ કનેક્શન છે એમાં હવે સરકાર દ્વારા જે નવી ટેકનોલોજી કરવામાં આવી છે અને એ નવી ટેકનોલોજીની આધારે જે સરકાર દ્વારા છે એ ગેસ કનેક્શન બુક કરાવવા અંતર્ગતના જે નિયમો છે એ નિયમો ફેરવી દેવામાં આવ્યા છે. હવે નિયમોની અંદર છે એ ઓનલાઈન પ્રોસેસ કરી દેવામાં આવી છે. હવેથી મિત્રો તમારે HP ગેસ હોય, ઇન્ડિયન ગેસ હોય, ભારત ગેસ હોય તો આ તમામ પ્રકારની ગેસ એજન્સીઓ છે એ પોતાના જે કસ્ટમર છે, યુઝર્સ છે એમને હવે ઓનલાઈન વોટ્સઅપ ગ્રુપ દ્વારા અથવા તો વોટ્સઅપ ઉપર સર્વિસ પ્રોવાઈડર મેસેજ કરો અને સૌપ્રથમ તમારે છે એની અંદર તમારા ગેસ કનેક્શન છે એ નોંધવા. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ભાડુઆતને મફત વીજળી મળશે. અરવિંદ કેજરીવાલ શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં ભાડુઆતને મફત વીજળી અને મફત પાણીનો લાભ મળી રહ્યો જ નથી. ચૂંટણી પછી અમારી સરકાર બનશે તો અમે એક યોજના લાવીશું જેના હેઠળ ખેડૂતોને, ભાડુઆતોને છે મફત વીજળી આપવામાં આવશે અને મફત પાણી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે આ યોજના પૂર્વાંચલ સમાજને ઘણો ફાયદો આપશે અને ઘણા બધા યોજના અંતર્ગત છે એ વીજળી પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, હવે મફત રિચાર્જ વગર છે એ સિમ કાર્ડ શરૂ રહેશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયલ એ વર્ષમાં સિમ કાર્ડ અને રિચાર્જ પ્લાન સંબંધિત ઘણા મોટા ફેરફારોનો નિર્દેશ આપ્યો છે. રિચાર્જ પ્લાનમાં ફેરફારથી લઈ અને સિમ કાર્ડ ખરીદવા સુધીના ઘણા બધા ફેરફારો છે એ થવાના છે. ટ્રાયના મતે રિચાર્જ કર્યા વિના જ તમારું સિમ કાર્ડ છે એ તાત્કાલિક બંધ થઈ જશે. બંધ થતું હતું એ હવે બંધ થશે નહીં, પરંતુ થોડા દિવસો સુધી સક્રિય રહેશે. એરટેલની વાત કરીએ તો મિત્રો, જો તમે એક્ટિવ પ્લાન પૂર્ણ થયા પછી તરત જ રિચાર્જ ન કરાવો તો પણ તમારો એરટેલનો જે વફાદાર ગ્રાહકો હશે એમને થેન્ક્સ પ્રોગ્રામ હેઠળ 45 દિવસનો સમય મળશે. જ્યારે મિત્રો આ સુવિધા જીઓ સિમ કાર્ડ ધરાવતા જે લોકો છે એમને થોડો લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેશે, એટલે કે 90 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે અને ઓછામાં ઓછું તમારે 99 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. ધ્યાનમાં રાખો કે તે વપરાશકર્તાની પસંદગી પર આધાર રાખે છે. તે તેની જરૂરિયાત મુજબ અન્ય વિકલ્પો પણ પસંદ કરે છે અને જે આ ઉપરાંત સિમ કાર્ડ રિચાર્જ પ્લાન કર્યા વિના વધુમાં વધુ 180 દિવસ સુધી છે એ તમે આ પ્લાનનો ઉપયોગ કરી શકશો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ડુંગળીના ભાવ છે એ 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી છે એ પહોંચવાની જે ગણતરી હતી, આ 5 વર્ષનો જે રેકોર્ડ હતો એ તૂટવાનો હતો અને લસણ છે 400 રૂપિયાને પાર પહોંચવાનું હતું. એ હજુ ભાવ છે એમાં ઘટાડો થશે. મિત્રો એ પહેલાં તમને જણાવી દઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં, ટુકડા ઘઉં અને બાજરી, જુવાર, સોયાબીન, જાડી અને ઝીણી મગફળી તેમજ જે કાળા તલ અને ધાણા, લસણની ખૂબ જ મોટા પ્રમાણમાં જે આવક થઈ હતી એ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 900 ક્વિન્ટલની જે આવક હતી એ 1340થી લઈ અને 1534 રૂપિયા સુધીનો ભાવ એમાં મળ્યો હતો. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના 350 અને ટુકડા ઘઉંની 200 ક્વિન્ટલની આવક થઈ હતી. લોકવન ઘઉંના ખેડૂતોને એક મણના 600થી 631 અને ટુકડા ઘઉંના છે ખેડૂતોને એક મણના 603થી 667 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. અને મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની છે એ 400 અને ઝીણી મગફળીની છે એ 600 ક્વિન્ટલની આવક થઈ હતી.
જાડી મગફળીના ખેડૂતોને એક મણનો 910 થી 1130 રૂપિયા અને જે ઝીણી મગફળી છે એના ખેડૂતોને 920 થી 1235 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ છે 3200 થી 4640 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. તેમજ સોયાબીનનો એક મણનો ભાવ છે 790 થી 826 રૂપિયા સુધીનો ખેડૂતોને મળ્યો હતો. તેમજ લસણનો એક મણનો ભાવ છે એ 1900 થી 3360 રૂપિયા સુધીનો ખેડૂતોને મળ્યો હતો. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો સોના ચાંદીની ભાવમાં છે એ કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર જે સોના ચાંદીના ભાવમાં છે દિવસે દિવસે વધારો થતો જોવા મળ્યો છે. અત્યારે મિત્રો સોનું છે એ ઓલ ટાઈમ હાઈ 10 ગ્રામનો ભાવ 82,000 રૂપિયાની પાર પહોંચી ગયો છે અને એમાં પણ 1 ગ્રામ દીઠ છે એ 600 રૂપિયાનો વધારો થતો જોવા મળ્યો છે. તો આ જ રીતે મિત્રો દરેક સમાચાર અને દરેક માહિતી આજના આ વિડીયોમાં આપણે જાણ્યા છે એ તમને દરરોજ અને સમયસર મળતા રહે તે માટે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી વિડીયો તમને સારો લાગ્યો, સમાચાર સારા લાગ્યો